નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. હવે આ ભારતીય જનતા પાર્ટી વાળા કંઈક નવું લાવ્યા છે. વાતમાં એમ કે ભાઈ મારે કોઈનું નામ નથી લેવું. એક 2 રૂપિયો આવ્યો છે, દિલ્હીથી આવ્યો છે, પંજાબથી આવ્યો છે. દિલ્હીમાં એની સરકાર પડી ગઈ, પંજાબમાં હજુ એની સરકાર છે. તો કે 14 જિલ્લાની અંદર એક આદિવાસી સાધુના વેશમાં ફરે છે. મારે કોઈનું નામ નથી લેવું, પણ નામ તમારે નથી લેવું તો જખ મરાવાયને યાદ કરો છો તમે, તો જખ મરાવાયને યાદ કરો છો. આજે મેં ભાષણ એક સાંભળ્યું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ચેતર વસાવાને લઈને ઘણી બધી વાતો કરે છે. પાછા વાતમાં એમ કહે છે કે મારે કોઈનું નામ નથી લેવું, મારે કોઈનું નામ નથી લેવું. અરે તમારે કોઈનું નામ ન લેવું હોય તો જખ મરાવા એના વિશે તમે વાત કરો છો. દોસ્તો, સૌથી પહેલા તમે આ જગદીશ વિશ્વકર્માનું ભાષણ સાંભળો, ત્યાર પછી આપણે જગદીશ વિશ્વકર્માને પણ 2 શબ્દ કહેવા છે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સાંભળો તમે, મારે કોઈનું નામ નથી લેવું, મારે કોઈનું નામ નથી લેવું. અને ચર્ચા કેવી કરે છે. અત્યારે 14 જિલ્લાની અંદર આ 56 તાલુકાની અંદર એવા નાના મોટા બહુરૂપિયા ફરી રહ્યા છે સાધુના વેશમાં. મિત્રો, હું નામ લેવા નથી માંગતો, પણ મારા આદિવાસી ભાઈઓ બહેનો ભોળા જરૂર છે, મારા આદિવાસી ભાઈઓ બહેનો નિર્દોષ જરૂર છે, મારા આદિવાસી ભાઈઓ બહેનોમાં કટુતા નથી. એટલે આ બહુરૂપિયા સાધુ કદાચ તમારા આંગણે આવે, એમને ઓળખજો. તમારા ગામમાં આવે, તમારા તાલુકામાં આવે, તમારા જિલ્લામાં આવે તો ઓળખજો અને કહેજો કે અમારી જોડે ભગવાન બિરસા મુંડા છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અમારી જોડે છે, ગુજરાતના મુખ્યમંત્રી અમારી જોડે છે, અમારે કોઈ બહુરૂપિયાની જરૂર નથી. અને એમને જાકારો આપજો ભગવાન બિરસા મુંડાને. આઝાદીના 75 વર્ષ બાદ સૌથી મોટું સન્માન કોઈ આપ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. હવે જગદીશ વિશ્વકર્મા એમ કહે છે કે સાધુના વેશમાં 2 રૂપિયાઓ ફરે છે, એટલે એનાથી સાવધાન રહેજો. આદિવાસી સમાજ માટે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીઓ કરી, ફલાણું કર્યું, ઢેકણું કર્યું. અરે સાહેબ, અમને ખબર છે આદિવાસી સમાજને તમે લોકોએ કેટલા હેરાન કર્યા છે. થોડા સમય પહેલા જ આપણે, તમને ખબર હોય દોસ્તો, તો છોટા ઉદેપુરની અંદર આદિવાસી સમાજના બાળકોને જે સાયકલો વિતરણ કરવાનું હતું, એ સાયકલો પડી કાટ ખાઈ ગઈ. છતાંય એક પણ આદિવાસીના બાળકને આ સાયકલો ન આપવામાં આવી. આના વિશે ચેતર વસાવાએ ઘણી બધી વખત રજૂઆત કરી, છતાંય આદિવાસીના એક પણ બાળકને આ સાયકલ ન આપી. શું કામ? તો રામ જાણે. કંઈક મિલી ભગત હોય, કંઈક ભાંડાઓ ફૂટતા હોય, કંઈક પૈસા ખવાઈ ગયા હોય, કે જે હોય તે. પણ તમે વિચાર કરો, બાળકોના ભવિષ્ય સારા બને, બાળકોને સહેલાઈથી સ્કૂલે જઈ શકે એટલા માટે આ સાયકલોનું વિતરણ કરવાનું હતું. પણ આ લોકોના પેટમાં કેટલું પાપ હશે. એ સાયકલો પડી કાટ ખાઈ ગઈ, પણ બાળકોને ન આપી. ફ્રીમાં આપવાની હતી. કદાચ એની બદલે એમ કીધું હોત ને કે 500 રૂપિયા આપો ને સાયકલ લઈ જાઓ, તોય આ સાયકલોનું વિતરણ થઈ જાત. પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટમાં એટલું પાપ છે. આદિવાસી સમાજની વાત કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, ખૂબ સારી વાત છે કે સરદાર સાહેબની આટલી મોટી પ્રતિમા બનાવી, એ ગૌરવ લેવા જેવી વાત છે. પણ આસપાસના આદિવાસી વિસ્તારના જે તે લોકો છે, એમની જમીનો જે કપાઈ ગઈ અને એમના વળતરમાં એમને જે જમીનો આપવાની હતી અથવા તો જે સુવિધાઓ આપવાની હતી, આજે પણ એ લોકો રજળે છે. કોઈ પણ જાતનો રોજગાર નથી મળ્યો, કોઈ પણ જાતની એને સહાય નથી મળી. અને આજે નરેન્દ્ર મોદી 15 તારીખે આવવાના છે, એટલે વિશ્વકર્મા સાહેબ તો એવી વાતો કરે કે જાણે કોઈ ભગવાન આવવાના છે. બિરસા મુંડાની જન્મ જયંતિ પર કોઈ ભગવાન આવવાના છે. આપણને તો એવું લાગે. અરે સાહેબ,
નરેન્દ્ર મોદી સાહેબને આ આદિવાસીઓ બરાબરના ઓળખે છે. આજે તમને આદિવાસીઓ બધા ડાયા ડમરા લાગવા માંડ્યા. આજે આદિવાસીઓ તમને ભોળા લાગવા માંડ્યા. મને તો એવું લાગતું હતું કે વિશ્વકર્મા સાહેબ કંઈક બહુ સરસ મજાના વ્યક્તિ હશે, એમના ભાષણની અંદર કંઈક સાંભળવા જેવું હશે, કંઈક તથ્ય હશે. પણ આ નરેન્દ્ર મોદીના જ ગુણ ગાય, બીજું કાંઈ એને દેખાતું જ નથી. વાતમાં યશસ્વી વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન. એટલે તમારા માટે યશસ્વી છે, અમારા માટે તો નોર્મલ વડાપ્રધાન છે. અને એ અમારું દુર્ભાગ્ય છે કે અમારે એ વડાપ્રધાનને સહન કરવા પડે છે. અમારું દુર્ભાગ્ય છે. તમારા માટે કદાચ યશસ્વી હશે. આદિવાસી સમાજના લોકો સાથે આટલો અન્યાય થાય છે. આદિવાસી વિસ્તારની અંદર તમે ચક્કર મારો તો તમને ખબર પડે કેવી કેવી સુવિધાઓ આપો છો તમે. રોડ રસ્તાની કોઈ હાલત એક કઈ સારી નથી. અમે ઘણી બધી વખત આદિવાસી વિસ્તારમાં રખડ્યા, અમને ખબર છે ત્યાં તમે આદિવાસી સમાજના બાળકો માટે સારી સ્કૂલો પણ નથી બનાવી શક્યા. આજે નરેન્દ્ર મોદી આવે છે અને એક તરફ ચૈતર વસાવાની સભા છે, એટલે આ લોકોને ડર લાગી ગયો છે. કંઈક ને કંઈક નરેન્દ્ર મોદીની સભાને પડતી મૂકી અને ચૈતર વસાવા તરફ આદિવાસી સમાજના લોકો દોટ ન મૂકે. એટલે આજે આદિવાસી સમાજની વચ્ચે જઈ અને આદિવાસી સમાજની અંદર કેવી કેવી ડાય વાતો કરે છે કે મારો આદિવાસી સમાજ ખૂબ ભોળો છે, ગુજરાતની જનતા ખૂબ ભોળી છે. ગુજરાતની જનતા ભોળી છે ને એટલે તમે 30 વર્ષથી આ ડેરા જમાવીને બેઠા છો. નતર તમારું કમળ કેદુનું ઉખાડીને કાદવમાં ફેંકી દીધું હોય. પણ હવે ગુજરાતની જનતા જાગૃત બની છે, એટલે હું દરેક ગુજરાતની જનતાને કહેવા માંગુ જ છું. પણ સાથે સાથે આદિવાસી સમાજના લોકોને પણ કહેવા માંગુ છું, ઓળખી લેજો આ ભાજપના નેતાઓને. જ્યારે જ્યારે તમારી જરૂર પડે છે ત્યારે જ તમને એ લોકો યાદ કરે છે. બાકી આદિવાસી સમાજ હોય, મારો દલિત સમાજ હોય, એમની સાથે એને કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત ચૂંટણી આવે એટલે આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, પછાત વર્ગ હોય, આ બધો ભાજપના નેતાઓને વાલો લાગવા મળે છે. કારણ કે એમને એક ડર બેસી ગયો છે કે નરેન્દ્ર મોદીની સભા છે એક 15 તારીખે અને એક તરફ ચૈતર વસાવાની સભા છે. તો કોની સભામાં આ જનતા ઉમટી પડશે એ હજી એમને પણ ખબર નથી. અમથા તો બહુ વાતો કરો છો કે અમારા યશસ્વી વડાપ્રધાન છે, તો તમારા યશસ્વી વડાપ્રધાનની સભામાં લોકોને લાવવા માટે તમારે કોઈને 2 રૂપિયા કહેવા પડે છે, સાધુના વેશમાં ફરતા 2 રૂપિયા કહેવા પડે છે. કેમ ભાઈ આવું? તમારા મોદી સાહેબનું આટલું વર્ચસ્વ નથી રહ્યું? દોસ્તો સાવધાન થઈ જજો, જાગૃત બની જજો. આ ભારતીય જનતા પાર્ટીના નેતાને ઓળખી લેજો તમે, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો.